સૌથી પહેલા વાત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભારે ધબધબાટી બોલાવી છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, પલસાણા, ઉમરગામ, મિશનલ કોલોની, દેહરી કોસ્ટલ હાઈવે, ગણદેવી અને ડાંગ સહિતના એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈને નીચાણવાળા વિસ્તારો અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો બીજી તરફ વરસાદી વાતાવરણને પગલે ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ડાંગનો પ્રસિદ્ધ ગીરાધોધનો આ નયનરમ્ય નજારો જોવા મળ્યો। વાત કરીએ વલસાડ જિલ્લામાં કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાતા અંડરપાસ પણ બંધ થઈ ગયો। ચીફ પર દાણા બજારમાં વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। પાણીમાં વાહનો બંધ પડી જતા હાલાકી સર્જાઈ છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે અને આ વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ। 47 પંચાયત હસ્તક અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ બંધ છે। પાણીના પ્રવાહને લઈને રસ્તાઓ બંધ થયા। વારોલી ખાડી પાર નદીમાં પણ જળસ્તર વધ્યું છે। દમણગંગા, કોલક અને ઔરંગામાં જળસ્તર વધ્યું છે। ખરેરા જેવી નદીઓમાં પણ જળસ્તર વધ્યું છે। વલસાડના ઉમરગામમાં ઠેર ઠેર પાણી ભરાયા। ઉમરગામમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો। ઉમરગામ જીઆઈડીસી વિસ્તાર પાણી છે। જીઆઈડીસીની કંપનીઓમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ। ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વાત કરીએ વલસાડમાં મેઘરાજાની ભારે ધબધબાટીને પગલે અનેક વિસ્તારો પાણી થઈ ગયા। વલસાડ નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાથી 2 થી 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વલસાડ જિલ્લાની વાત કરીએ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ત્યાં થઈ। ઉમરગામમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા। વાહનો પણ ગટરના ખાડામાં પડ્યા હતા। ઉમરગામ ખાતે સવારથી અત્યાર સુધીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। સ્ટેશન રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। જીઆઈડીસી કોલોની, શિવમ રેસિડેન્સી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। વલસાડ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં સાફ દેખાય છે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા। માત્ર 2 જ કલાકમાં લગભગ 3 ઇંચથી પણ વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। વલસાડ શહેરની મિશન કોલોનીના પાછળના ભાગે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા ઝંઝાવતી બેટિંગ કરી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે વલસાડ શહેરના ધરમપુર વલસાડ રોડ પર આવેલ શિશુ બેથલ હોમ એટલે કે મિશન કોલોની પાછળના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો ઘૂંટણસમાં પાણી જે છે લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। અહીં 8 થી 10 જેટલા ઘરો જે છે આ કમ્પાઉન્ડમાં આવેલા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઘર વખરી જે છે એ ખરાબ થઈ છે। આપણી સાથે જે છે અહીં એક ભાઈ જે છે તે જોડાયા છે જેમના ઘરમાં પાણી ઘૂસ્યા છે। કેટલું પાણી ઘૂસ્યું છે અને શું સમસ્યા છે? સાહેબ, આ તમે જોઈ શકો છો કેટલો એ છે તેમ આ આપણું આટલું લેવલ તો 3 ફૂટ તો ખરું જ ને। તે હિસાબે અમારે તો 2013 થી આવું પાણી આવે એમ। વલસાડના પલસાણામાં ખાડીમાં કાર ફસાઈ। પલસાણા નજીક ગંગાજી ખાડીમાં કાર ફસાઈ। ગંગાજી ખાડીના નાના પુલ પર પાણી ફરી વળ્યા। કાર ચાલક ખાડીમાં ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કાર ચાલકને બચાવ્યો। બેરિકેડિંગ છતાં કાર ચાલક પુલ પરથી પસાર થયો હતો। નવસારી જિલ્લાની નદીઓના જળસ્તર વધ્યા છે। ઉપરવાસમાં વરસાદને કારણે આ જળસ્તર વધ્યા। સતત વરસાદથી કાવેરી નદીમાં પાણીની આવક થઈ છે। કાવેરી નદીના તટમાં આવેલું શિવ મંદિર જળમગ્ન થયું। નવસારી જિલ્લામાં કાવેરી નદીમાં જળસ્તર વધ્યું છે। પાણીની આવક વધતા લો લેવલ બ્રિજ ડૂબી ગયો। અંતરિયાળ ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવથી લોકોને હાલાકી સર્જાઈ છે।
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ છે. ગણદેવીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જલાલપુરના ખરસાડ ગામમાં પાણી ભરાયા. ખરસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી સર્જાઈ. ખરસાડના સરપંચનો તંત્ર પર નિષ્ક્રિયતાનો પણ આરોપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. નવસારીના મેઘાનું જોર વધ્યું છે ત્યારે જિલ્લાના ઉપરવાસમાં પણ વધુ વરસાદ વરસતા કાવેરી નદીમાં પાણીનો ભરાવો થયો છે. કાવેરી નદીના નીરમાં સાથે જ જળસ્તરમાં વધારો થયો છે. મહાદેવનું મંદિર, તડકેશ્વર મહાદેવનું મંદિર જે છે એ કાવેરી નદીના પાણીમાં ગરકાવ થયું છે. શિવજીનું મંદિર જે છે એ જળમગ્ન થયું છે. સાથે જ કાવેરી નદીના જળસ્તરના દ્રશ્યો પણ હું આપને બતાવવા માંગીશ. જળસ્તર જે છે કાવેરી નદીમાં સતત વધી રહ્યું છે. ઉપરવાસમાં પણ જે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને કાવેરી નદીના જળસ્તરની અંદર વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જે દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો એ કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ જે છે એ ચીખલી નજીકથી અહીંયા પસાર થઈ રહ્યો છે. ચીખલી રિવરફ્રન્ટ નજીકના આ દ્રશ્યો છે, આહલાદક દ્રશ્યો અહીંયા સર્જાયા છે. તો બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદનું જોર વધતા હવે નવસારી જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ છે. અમલસાડ ગામની સોસાયટીઓમાં પાણી ભરાયા. 6 ઇંચથી વધુ વરસાદ છે, જ્યાં લોકોને હાલાકી પડી. શ્રીરંગ સોસાયટીના 50 જેટલા ઘરો કે જે પાણીમાં ડૂબી ગયા. ઘરવખરી સહિત ફર્નિચર પણ પાણીમાં તણાયું. વાત કરીએ નવસારીના ખરસાડ ગામમાં પાણી ભરાયા. ખરસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી સર્જાઈ. જલાલપુર તાલુકાના ખરસાડ ગામની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જલાલપુર તાલુકાના ગણદેવી ખરસાડ ગામના આ દ્રશ્યો છે, જ્યાં પાણીનો ભરાવો થયો છે. સમગ્ર ગામ જે છે એ બેટમાં ફેરવાયું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા જે ખાડી આવેલી છે એ ખાડીની અંદર પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી જે છે એ સમગ્ર ગામની અંદર ફરી વળ્યા છે, જેની અંદર ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો નથી. આમાં કેવું છે, 3-4 કલાક વરસાદ પડે એટલે રસ્તા પર પાણી થઈ જાય છે. અમારા અવર જવર ટોટલી બંધ થઈ જાય છે. ને જે આ રસ્તો મેઇન રોડ છે તે કણિયાટ, કૃષ્ણપુર, રાણાપઠા, ચીચગામ, પનાર, કનેરા અને ખરસાને લાગતો રસ્તો છે. એટલે નવસારી જિલ્લાની વાત કરીએ. કાવેરી નદીમાં જળસ્તર વધ્યું છે. પાણીની આવક વધતા લો લેવલ બ્રિજ ડૂબ્યો છે. અંતરિયાળ ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવથી લોકોને હાલાકી પડી. જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. છોટાઉદેપુર બોડેલીના ચલામલીમાં ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ગિરાધોધમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધીમી ધારે વરસાદ પડતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગિરાધોધ સક્રિય બન્યો છે. જિલ્લાના પર્યટક સ્થળોમાં સાપુતારા બાદ સૌને મનગમતું સ્થળ એટલે ગિરાધોધ. અહીંયા પાણી આવતા જ પ્રવાસીઓની ભીડ જામે છે. જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ નજીક આવેલા ગિરાધોધ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓ વઘઈ ગિરાધોધ નિહાળવા માટે અચૂકપણે જતા હોય છે. રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ અને દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે.
સુરત, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. અમદાવાદ, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે તો અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે રાજ્યમાં સારા વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી તેવું તેમણે કહ્યું. 17 જુલાઈ આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બનશે તેવી પણ વાત તેમણે કરી. મોન્સૂન ધરી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જતી રહી છે. તારીખ 14મીથી આ ધરી મધ્યપ્રદેશના ભાગોમાંથી નીચેના ભાગોમાં આવશે એટલે વરસાદ સારો પડશે. વરસાદ મેઘ વાદળો બનતા નથી અને સ્તરીય વાદળો બનતા નથી. આ બધાના કારણે આ વખતનું ચોમાસું જે છે એમાં બરાબર વરસાદ થતો નથી. આમ થતાં દેશના પશ્ચિમ ભાગમાં 18થી 25 જુલાઈમાં વરસાદ જે છે એ સામાન્ય કરતાં વધારે થવાની શક્યતા રહેશે. રાજ્યના અનેક એવા જિલ્લા કે જ્યાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર બની ગઈ. તંત્રના અણઘડ વહીવટને કારણે દીકરીઓ સાયકલથી વંચિત છે. ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં છેલ્લા 8 વર્ષથી હજારો સાયકલો વિદ્યાર્થીઓને આપવાના બદલે ભંગાર બનવા માટે છોડી દેવાઈ. મહુધા, નડિયાદ, કપડવંજ, ઠાસરા સહિતના તાલુકામાં હજારો સાયકલો ભંગારની હાલતમાં છે તો છોટાઉદેપુરના નસવાડીમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગ્રામ પંચાયતના કમ્યુનિટી હોલમાં 400 સાયકલોને કાટ લાગી ગયો. વડોદરાના શિનોરમાં પટેલ શારદા મંદિર સ્કૂલમાં 1315 સાયકલોનો સ્ટોક ખડકી દેવાયો છે. તંત્રના ભંગાર વહીવટના કારણે સરકારી તિજોરીને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો અને ગરીબ દીકરીઓને સાયકલથી વંચિત રહેવાનો વારો આવ્યો. વાત કરીએ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત થઈ ગયા. અરવલ્લીના 2, સાબરકાંઠાના 1 બાળકનું મોત થઈ ગયું. રાજસ્થાનના 1 બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસથી મોત થતાં હડકંપ મચ્યો છે. આ વાયરસથી મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો પણ દેખાય છે. હિંમતનગર સિવિલમાં 6માંથી 4 દર્દીના મોત તો 5 લોકોના રિપોર્ટ મોકલવામાં આવ્યા. પૂના લેબોરેટરીમાં આ રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. હજુ 1 વ્યક્તિનો રિપોર્ટ મોકલવાનો બાકી છે. ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી છે. સેમ્પલ તપાસ માટે પુણે NIV લેબમાં મોકલવામાં આવ્યા. સાબરકાંઠા, અરવલ્લીમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં 2 કેસો જોવા મળ્યા અને અરવલ્લી જિલ્લામાં 2 કેસો જોવા મળ્યા. એક મહીસાગરમાં જોવા મળ્યો છે અને એક ખેડા જિલ્લામાં. ટોટલ 6 કેસો આપણને જોવા મળ્યા છે. અને જે કંઈ ચાંદીપુરમ છે તે શંકાસ્પદ ચાંદીપુરમના કેસો જોવા મળેલ છે અને એને સસ્પેક્ટેડ કેસ તરીકે લઈને એના જે સીરમ સેમ્પલ છે એ NIV પુણે ખાતે મોકલવામાં આવ્યા છે.